લોકપ્રિય નેતા પીએમ મોદી લોકોના દિલમાં વસે છે। સુરતમાં પીએમ મોદીની જનસભામાં એક ક્ષણ ખરેખર દિલને સ્પર્શી ગઈ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરતની જનસભામાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। પીએમ મોદી અને માતા હીરાબાનું પેઇન્ટિંગ લઈને ઉભેલો એક યુવક પીએમ મોદીને જોઈને ભાવુક થઈ ઉઠ્યો। મૂળ ઉધનામાં રહેતો ઓમ ચૌધરી નામના યુવકે પીએમ મોદી અને હીરાબાનું પેઇન્ટિંગ બનાવ્યું હતું। આ પેઇન્ટિંગ લઈને તે જનસભામાં પહોંચ્યો હતો, જ્યાં તે ભાવુક થઈને રડી પડ્યો। આ દ્રશ્ય જોઈ પીએમ મોદીએ પણ પોતાનો કાફલો રોકાવ્યો અને પેઇન્ટિંગ લઈને તેની પર પીએમ મોદીએ ઓટોગ્રાફ આપ્યો હતો। આ ભાવુક અને અદ્ભુત ક્ષણે કેમેરામાં કેદ થઈ હતી અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ઓમ ચૌધરીનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે તેને નાનપણથી જ પેઇન્ટિંગનો શોખ છે। તેનું કહેવું છે કે તેને વિશ્વાસ નહોતો કે તેના પેઇન્ટિંગ પર પ્રધાનમંત્રી મોદી ઓટોગ્રાફ આપશે અને જ્યારે પીએમ સામે આવતા તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા। જે બાદ પીએમના સુરક્ષાકર્મીઓએ પેઇન્ટિંગ લીધી હતી અને સીઆર પાટીલે તેનું નામ પૂછ્યું હતું। ઓમ માટે આ ક્ષણ એક યાદગાર ક્ષણ બની ગઈ। મને એક અઠવાડિયા પહેલા ખબર પડી કે મોદીજી આપણા સુરતમાં આવવાના છે અને હું ઘણા વર્ષોથી ટ્રાય પણ કરતો હતો। અલગ અલગ જગ્યાએ સભા થાય ને એ બધું વસ્તુ ત્યાં અલગ અલગ નવી પેઇન્ટિંગ બનાવીને કે સ્કેચ બનાવીને જતો હતો। 7 તારીખ મારા માટે બહુ લકી પણ હતી અને મેં જ્યારે ઘરેથી નીકળ્યો તો મારી મમ્મીનો આશીર્વાદ હતો મારી હારે। તો જ્યારે મેં ત્યાં પહોંચ્યો તો મને એટલી થોડીક પોસિબિલિટી તો હતી કે આ વખતે મારે થોડુંક થઈ જશે આ બધી વસ્તુ કે મોદીજી મારા માટે કાફલો રોકશે। અને બન્યું આવું જ કે જ્યારે મોદીજી આવ્યા તો એમને જોઈને મેં થોડુંક ફર્સ્ટ ટાઈમ જોયું હતું, મીડિયામાં જ પહેલાં જોતો હતો, પહેલાં ક્યારેક જોયું નહીં। તો ફર્સ્ટ ટાઈમ જ્યારે જોયું તો હું થોડોક ભાવુક થઈ ગયેલો અને પછી આંસુથી નિરંતર ધારા વહેતી ગઈ। મોદીજી બી થોડાક ભાવુક થઈ ગયેલા। પછી એમને મારું નામ પૂછ્યું ને પછી લખ્યું પ્રિય ઓમ અભિનંદન। તો મને ઘણી ખુશી છે। હિરામંદીમાં વધુ એક પરિવારનો માળો વિખેરાયો। સુરતથી આ સમાચાર। હિરામંદીથી પરિવારનો સામૂહિક આપઘાત। એક જ પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાત। અમરોલીના એક ફ્લેટમાં બનાવ બન્યો હતો। આર્થિક સંકળામણના કારણે સભ્યોએ પગલું ભર્યું। મૃતક હર્ષ અને તેના પિતા રત્ન કલાકાર હતા। 50 વર્ષીય માતા અને પિતા તથા 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું છે। બનાવની જાણ થતાં ત્રણેયને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। પોલીસ તપાસમાં ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી, જેમાં લખાયું હતું કે મકાનનો સોદો 22 લાખમાં થયો હતો અને મકાન ખરીદનારે 1 લાખનું ટોકન આપ્યું હતું। સામેવાળા કોઈ કારણોસર આ ટોકનના પૈસા પરત માંગતા હતા। મકાન ખરીદનારની ઉઘરાણીના કારણે પરિવારે સામૂહિક આપઘાત કર્યો। અમરોલીમાં ફ્લેટ લીધો હોવાના કારણે આર્થિક સંકળામણ હતી। ઉપરથી હર્ષના પિતાને પિતાશયની તકલીફ પણ હતી। પણ દિવાળી પછી એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારા બનેવીને દવાખાનું આવ્યું। એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ, 4-5 હપ્તા માથે ચડી ગયા હતા। શું કામ કરતા હતા? હીરાનું જ કામ કરતા હતા, 2 જણ। હા, બંને જણ। હવે હેરાન પરેશાનમાં તો બીજી તો કંઈ નથી, પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો ને ઓલા પેલા ભાઈ એને કંઈક 50,000 રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી, પણ પૈસા આપ્યા હતા। પ્રાપ્ત થઈ રહ્યા છે। 5 દિવસ ગરમી પાડી શકે છે બીમાર। ગરમીથી બચવાના ઉપાય સાથે મોટી આગાહી। સૌરાષ્ટ્ર કચ્છમાં 5 દિવસ ગરમીનું યલો એલર્ટ અપાયું છે। ઉત્તર ગુજરાતમાં 3 દિવસ યલો એલર્ટ તો 5 દિવસ અનેક ઠેકાણે હીટવેવની આગાહી કરાઈ છે। 5 ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે। દરિયાકાંઠા વિસ્તારમાં અકળાવે તેવી ગરમી વરસશે। હવામાન વિભાગે આ આગાહી જાહેર કરી છે। ઊંચા તાપમાનથી વધુ તડકામાં રહેવાથી તબિયત બગડી શકે છે। નવજાત બાળક, વૃદ્ધો, ગંભીર બીમારીવાળાઓએ સાચવવું પડશે। ઠંડકવાળી જગ્યાએ રહેવું હિતાવહ રહેશે। બને ત્યાં સુધી તડકામાં નીકળવું ટાળવું પડશે। ડિહાઇડ્રેશનથી બચવા માટે પાણી પીતા રહેવું। ORS, લીંબુ પાણી, છાશ પીવાનું રાખવું। 5 દિવસ ગરમી બીમાર પાડી શકે છે। આ બદલતા વાતાવરણના કારણે જો તમે બેદરકારી દાખવી તો બીમાર પડી શકો છો। ઉત્તર ગુજરાત માટે 3 દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર માટે 5 દિવસનું યલો એલર્ટ અપાયું છે। હજુ માર્ચની શરૂઆત છે અને એવામાં જો તમે બેદરકારી દાખવશો તો બીમાર પડી શકો છો અને એટલે જ હવામાન વિભાગે આ આગાહી કરી છે, જેથી આ આગાહી તમારી માટે સારી સાબિત થાય, લાભકારક સાબિત થાય।